Good morning, friends. Today we are start standard 7 science chapter number 15 light. What is light? Light is a form of energy. Light help us to see object. Light travel in straight line. Example sunlight, bulb or torch. તો લાઇટ શું છે? તો કે લાઇટ એક એનર્જી એટલે કે એક ઉર્જાનું સ્વરૂપ છે. તો લાઇટ આપણને હેલ્પ કરે છે ઓબ્જેક્ટને જોવા માટે. ઓબ્જેક્ટ મતલબ કે અલગ અલગ જે પદાર્થ છે ઘરમાં બહાર આપણે જે જોઈ શકીએ છીએ તો એ કોના કારણે જોઈ શકીએ છીએ? તો કે લાઇટના કારણે જોઈ શકીએ છીએ. લાઇટ ટ્રાવેલ ઇન અ સ્ટ્રેટ લાઇન મતલબ કે જે પ્રકાશ જે છે એ હંમેશા સીધી દિશામાં ગતિ કરે છે એટલે કે ટ્રાવેલ કરે છે. તો એના એક્ઝામ્પલ જોવા જઈશું તો સનલાઇટ, બલ્બ એન્ડ ટોર્ચ એટલે કે સૂર્યની જે પ્રકાશ છે તે, બલ્બ, ટોર્ચ આ બધી વસ્તુ જે છે એ એને આપણે લાઇટ તરીકે ઓળખી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ, સોર્સ ઓફ ધ લાઇટ. તો કે લાઇટ આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે, એના સોર્સીસ કયા કયા છે? તો ફર્સ્ટ નેચરલ એન્ડ સેકન્ડ છે આર્ટિફિશિયલ. તો ફર્સ્ટ જે નેચરલ છે એમાં આવશે સન, સ્ટાર્સ એન્ડ ફાયર, જે નેચરલ એટલે કે કુદરતી રીતે આપણને પ્રકાશ આપે છે. એન્ડ સેકન્ડ છે આર્ટિફિશિયલ. તો આર્ટિફિશિયલમાં આવશે બલ્બ, ટોર્ચ એન્ડ કેન્ડલ, જે આપણે આર્ટિફિશિયલ રીતે આપણને પ્રકાશ આપી શકે છે. થર્ડ પોઈન્ટ, ટ્રાન્સપરન્ટ, ટ્રાન્સલુસન્ટ એન્ડ ઓપેક્યુ ઓબ્જેક્ટ. તો ટ્રાન્સપરન્ટ, ટ્રાન્સલુસન્ટ એન્ડ ઓપેક્યુ ઓબ્જેક્ટ કોને કહી શકીએ? તો કે ટ્રાન્સપરન્ટ, લાઇટ પાસ થ્રો ગ્લાસ ઓર વોટર, મતલબ કે જે પદાર્થના અંદરથી લાઇટ ઇઝીલી પસાર થઈ શકે એને આપણે ટ્રાન્સપરન્ટ કહીશું. જેના એક્ઝામ્પલ છે ગ્લાસ અને વોટર. સેકન્ડ છે ટ્રાન્સલુસન્ટ. તો ટ્રાન્સલુસન્ટ કોને કહેવાય? તો કે સમ લાઇટ પાસ, કે એવા પદાર્થ કે જેના અંદરથી થોડાક જ પ્રમાણમાં લાઇટ પસાર થાય, જેમ કે બટર પેપર, ફ્રોસ્ટેડ ગ્લાસ, બરાબર. થર્ડ છે ઓપેક્યુ. લાઇટ કેન નોટ પાસ, મતલબ કે ઓપેક્યુ ઓબ્જેક્ટ એને કહી શકાય કે જેના અંદરથી લાઇટ એટલે કે પ્રકાશ બિલકુલ પસાર થતો નથી, જેમ કે વુડ, બુક અને વોલ. તો આપણે લાકડું મૂકેલું હોય કે બુક મૂકેલી હોય કે વોલ મૂકેલું હોય એના આરપાર લાઇટ બિલકુલ પસાર થતી નથી. તો લાઇટ કેટલા પ્રમાણમાં પસાર થાય છે એના આધારે કોઈપણ ઓબ્જેક્ટના 3 પ્રકાર પાડેલા છે: ટ્રાન્સપરન્ટ, ટ્રાન્સલુસન્ટ એન્ડ ઓપેક્યુ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રિફ્લેક્શન ઓફ ધ લાઇટ. રિફ્લેક્શન મીન્સ બાઉન્સિંગ બેક ઓફ ધ લાઇટ. મિરર રિફ્લેક્ટ ધ લાઇટ, મતલબ રિફ્લેક્શન એને કહેવાય કે જે લાઇટનું રિફ્લેક્ટ આપણને આપે છે, કે જે બાઉન્સિંગ બેક એટલે કે આપણને પાછી ફેંકે છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું તો લુકિંગ એટ યોર સેલ્ફ ઇન મિરર. આપણે જ્યારે આપણને અરીસામાં જોઈએ તો આપણને આપણું જ પ્રતિબિંબ પાછું દેખવા મળે છે. તો એ કોના કારણે દેખી શકીએ છીએ આપણે? તો કે લાઇટના કારણે જોઈ શકીએ છીએ. ઓકે, લાઇટ છે તો ત્યાં આગળ અંધારું હશે તો આપણે એ જોઈ નહીં શકીએ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટાઈપ ઓફ મિરર. તો હવે જે આપણે આપણું રિફ્લેક્શન જે જોઈ શકીએ છીએ એના માટે આપણે મિરરનો યુઝ કરીએ છીએ. તો એ મિરર કેટલા ટાઈપના આવે? તો છે 3 ટાઈપ્સમાં. ફર્સ્ટ પ્લેન, સેકન્ડ કોન્કેવ એન્ડ થર્ડ કોન્વેક્સ. તો આ જે છે એને આપણે કઈ રીતે ઓળખી શકીએ? ફર્સ્ટ પ્લેન મિરરને આપણે ફ્લેટ મિરર કહી શકીએ. કોન્કેવ મિરરને કર્વડ ઇનસાઇડ, કે જે અંદરની સાઇડથી કર્વડ એટલે કે થોડો વળાંકવાળા હોય છે. અને જે કોન્વેક્સ મિરર છે એ કર્વડ આઉટસાઇડ, જે બહારની સાઇડથી કર્વ ટાઈપના હોય છે. તો આ જે અલગ અલગ ટાઈપ્સના મિરર છે ને એના યુઝીસ અલગ અલગ છે. જ્યારે જેવી જરૂરિયાત ઊભી થાય તો એ પ્રમાણેનો મિરર યુઝ કરવામાં આવતો હોય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ શેડો. શેડો ઇઝ ફોર્મડ વેન ધ લાઇટ ઇઝ બ્લોક્ડ બાય એન ઓબ્જેક્ટ. તો શેડો ત્યારે જ બને છે જ્યારે જે લાઇટ પસાર થતી હોય છે એ કોઈ ઓબ્જેક્ટ દ્વારા બ્લોક થઈ જાય. શેડો ઇઝ ઓલવેઝ ડાર્ક. તમને ખબર છે શેડો એટલે કે જે આપણું પ્રતિબિંબ છે, જે પડછાયો છે એ હંમેશા ડાર્ક જ હોય, એમાં કોઈ કલર હોતા નથી. નીડ લાઇટ સોર્સિસ, ઓબ્જેક્ટ એન્ડ સ્ક્રીન. ઓકે, તો શેડો ક્યારે બને? જ્યારે તમે કોઈ જગ્યાએથી લાઇટ આપો, જેમ કે અહીંયા બતાવી જ છે, ઓબ્જેક્ટ હોય અને સ્ક્રીન હોય, 3 વસ્તુ હોય તો જ તમારો શેડો બને છે, એટલે કે તમારું પ્રતિબિંબ બને છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સિમ્પલ એક્ટિવિટી. હવે આપણે એક સિમ્પલ એક્ટિવિટીના આધારે જોઈએ કે શેડો કેવી રીતે બને. તો ટેક અ ટોર્ચ એન્ડ અ બુક, શાઇન ટોર્ચ ઓન ધ વોલ, સી ધ શેડો ઓફ ધ બુક. બરાબર. તો એક સિમ્પલ એક ટોર્ચ લેવાની અને એક બુક લેવાની છે. હવે એ ટોર્ચની મદદથી આપણે જ્યારે દિવાલ ઉપર એનો પ્રકાશ પાડીશું ને વચ્ચે જો બુક મૂકેલી હશે તો બુકનો શેડો આપણને વોલ ઉપર જોવા મળશે. આ સિમ્પલી રીતે આપણે શેડો બનાવ્યો. તો એના માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડી? તો કે લાઇટ સોર્સિસ, ઓબ્જેક્ટ એન્ડ સ્ક્રીન. વોલ છે જે આપણી સ્ક્રીન છે, ઓબ્જેક્ટ એટલે કે બુક છે, અને લાઇટ સોર્સ જે આપણે ટોર્ચ લીધી હતી તે છે. ઓકે, તો આ રીતે આપણો શેડો આપણે ફોર્મ કર્યો. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રેઇનબો. રેઇનબો ક્યારે બને? રેઇનબો ઇઝ ફોર્મડ બાય સનલાઇટ એન્ડ રેઇન. રેઇનબો ત્યારે બને જ્યારે સનલાઇટ પણ હોય અને રેઇન પણ હોય, એટલે કે વરસાદ પણ હોય અને સૂર્યનો પ્રકાશ પણ હોય. ઇટ હેઝ 7 કલર્સ: YIBGYOR. ઓકે,
મીન્સ કે એના અંદર 7 કલર છે અને આ શોર્ટ ફોર્મ જે મેં બોલી એનાથી તમે એના કલરના નામ આસાનીથી યાદ રાખી શકો છો, જેમ કે વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. આટલા કલર રેઇનબોના અંદર આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ યુઝ ઓફ લાઇટ. તો આપણે લાઇટનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો ફર્સ્ટ સીઈંગ ઓબ્જેક્ટ એટલે કે કોઈ પદાર્થને જોવા માટે. ફોટોગ્રાફી, આપણે ફોટા પાડવા હોય તો પણ લાઇટ જોઈએ. સેકન્ડ, થર્ડ, પ્લાન્ટ મેક ફૂડ. પ્લાન્ટ્સ એટલે કે જે છોડ છે એ પોતાનો ખોરાક બનાવવા માટે ફોટોસિન્થેસિસમાં લાઇટનો ઉપયોગ કરે. નેક્સ્ટ, સોલર એનર્જી. સોલર એનર્જી માટે પણ આપણે લાઇટનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે આપણે લાઇટનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, ક્વિક ક્વિઝ. અહીં આગળ 3 ક્વેશ્ચન આપેલા છે જેના આન્સર તમે આ લેસનને જો સમજ્યા હોય તો ફટાફટ આપી શકો છો. વોટ ઇઝ રિફ્લેક્શન? નેમ ધ 2 સોર્સ ઓફ લાઇટ. વોટ ઇઝ શેડો? ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.